જય શ્રી મહાકાળ. હું સંત નથી, મહાત્મા નથી, ગુરુ નથી, રાજનીતિજ્ઞ નથી. એક ટીચર સ્કૂલમાં હતી અને મને જે કંઈ પણ સમજણ પડે છે હું કહેતી રહું છું. કદાચ મારી વાત કોઈને સાચી પણ લાગે ને કોઈને ખોટી પણ લાગે, પણ હવે હું એ કહેવા માંગુ છું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું. આપણી સેનાએ આપણે અભિનંદન આપીએ એવા કાર્યો કર્યા છે આતંકવાદ સામે. હવે એવું કહેવામાં આવે છે કે યુદ્ધ વિરામ થયું છે અને ભવિષ્યમાં આ રીતે આતંકી ઘટના ના થાય એવું ભારત ઈચ્છે છે. તો બીજા દેશે ભાગ લીધો આ વાત માટે, યુદ્ધ વિરામ માટે. તો આપણા જ દેશમાં એકબીજાના લોકો વિરોધ કરવા માંડ્યા કે બીજા દેશે ભાગ કેમ લીધો. અરે ભાઈ, બે પડોશી ઝઘડે ને તો બીજા ભાગ લે અને સુલે કરાવે અથવા તો આવું ના થવું જોઈએ એવું કે તો આપણા માટે ગૌરવની વાત છે. એમાં અંદર અંદર વિરોધ કેમ, ફરી વિરોધ કેમ થઈ રહ્યો છે? દેશમાં એકતાથી રહો. લોકોને ફરી આ બધું દેખાડવાનું છે કે અંદર અંદર આપણે ઝઘડવાનું છે? ના ભાઈ ના, બધા ભારતીયો એક થઈને રહેવાનું છે, સામનો કરવાનો છે આતંકવાદનો. પણ બીજા દેશે ભાગ કેમ લીધો, એ સુલે કરાવવામાં ભાગ કેમ લે? અરે ભાઈ, લે, આપણા માટે ગૌરવની વાત છે. આ બધું ખોટું થઈ રહ્યું છે, આવું ના થવું જોઈએ. એકતાથી રહો. જે કંઈ પણ થયું છે દેશની અંદર, આજની તારીખમાં યુદ્ધ વિરામ થાય તો બધા માટે સારી વસ્તુ છે અને ફરી આવું આતંક ના થવો જોઈએ એવી વાત સાથે. જય શ્રી મહાકાલ.